અમદાવાદથી મુંબઈને જોડતા નેશનલ હાઈવે નંબર 48 પર લાગેલી લાઇટો બંધ હાલતમાં જોવા મળી. પલસાણાથી કામરેજ સુધી અનેક જગ્યા પર લાઇટના થાંભલા પડવાની પણ સંભાવના છે. અમદાવાદથી મુંબઈને જોડતા નેશનલ હાઈવે નંબર 48 પર લાગેલી લાઇટો બંધ હાલતમાં જોવા મળી હતી. પલસાણાથી કામરેજ સુધીની અનેક જગ્યાએ પર લાઇટના થાંભલા પડવાની પણ સંભાવના દેખાઈ રહી છે. કડોદરા નજીક નીલમ હોટલ પાસે લાઇટનો થાંભલો પડવાની તૈયારીમાં છે. લાઇટના થાંભલાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સુડા વિભાગ ઊંઘમાં હોય તેવું સ્થાનિકોનું કહેવું છે અને સાથે આરબીઆઈ પણ ઊંઘમાં જોવા મળે છે. રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા. આરબીઆઈ દ્વારા ટોલ પૂરું વસૂલ કરવામાં આવે પણ કામગીરીમાં કઈ ઢંગ નથી તેવો જનતામાં આક્રોશ જોવા મળ્યો છે. સોડા વિભાગના અધિકારીની લાપરવાહીના કારણે ચોરીની તેમજ લૂંટનો બનાવ પણ બનવાની શક્યતા છે. હાલ તો પલસાણાથી કામરેજ સુધી હાઈવે નંબર 48 પર લાઇટના થાંભલાની લાઇટો નમેલી નજરે ચડી હતી. સારોલીથી વડોદરા સુધીમાં પણ અનેક લાઇટો બંધ સાથે નીલમ હોટલની સામે પણ લાઇટો બંધ છે. કેમ જનતાના રૂપિયે મોજા સોડા વિભાગ મોજ કરી રહી છે તેવું લાગી રહ્યું છે. કોઈ અકસ્માતનો ભોગ બને એની રાહ જોવાઈ રહી છે. સોડા વિભાગ પછી નમેલી લાઇટના થાંભલાની મરામત કરશે કે કેમ તે હવે જોવું રહ્યું. રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તાઓ. પલસાણાથી ઉંબેડ કલાકોનો ટ્રાફિકની સમસ્યા થતી હોય છે પરંતુ ખાડા પુરાતા નથી. ત્યારે આ ખાડાઓની મરામત ક્યારે થશે? રોજના 10,000થી વધુ વાહનો મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ જતા હોય છે પરંતુ સમયસર ખાડા ન પુરાતા અનેક વાહન ચાલકોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આરબીઆઈની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે ટોલ વસૂલ કરવામાં આવે છે પણ રોડ પર પડેલા ખાડાઓ આરબીઆઈને દેખાતા નથી. આ રોડથી જ કોઈ પણ મોટો અધિકારી પસાર થતો હોય તો 24 કલાક પહેલા જ લાઇટો તેમજ રોડના ખાડા પુરાઈ જતા હોય છે અને લાઇટો ચાલુ થઈ જતી હોય છે તેવું સ્થાનિકોનું કહેવું છે. રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, કડોદરા.